નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. તેમાં ગઈકાલે આપણે જોયું હતું કેસી અને વ્યોમાસુર ઉદ્ધાર. આજે આપણે જોઈશું અક્રૂરની વ્રજયાત્રા. શ્રી સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, કંસની આજ્ઞા મળતા જ બીજી સવારે અક્રૂરજી વ્રજ તરફ ચાલી નીકળ્યા. એ મનોમન વિચારવા લાગ્યા, લાગે છે કે મેં પૂર્વજન્મમાં કોઈ ભારે તપ અથવા દાન વગેરે કર્યું હશે, જેથી આજે મને ભગવાન કૃષ્ણના દર્શન થશે. આજે મારો જન્મ સફળ થઈ જશે. આમ ચિંતનમાં ડૂબેલા અક્રૂરજી સંધ્યા સમયે વ્રજ પહોંચ્યા. ત્યાં તેમણે સેંકડો પદ્મચિહ્નો જોયા. પદ્મ, અંકુશ વગેરે શુભ લક્ષણોવાળા કૃષ્ણના ચરણ ચિહ્નો જોઈ એમની આંખોમાં આંસુ આવી ગયા. શરીરમાં રોમાંચ ફેલાઈ ગયો અને તે એ ભૂમિ ઉપર, આ તો મારા વહાલા પ્રભુ કૃષ્ણના ચિહ્નો છે એમ બોલતા રેતમાં આડોટવા લાગ્યા. ત્યારબાદ ગૌશાળામાં પીતાંબરધારી કૃષ્ણ તથા નીલાંબરધારી બળદેવને જોઈ એમણે બંનેના ચરણોમાં પ્રણામ કર્યા. ભગવાન દર્શનની પ્રસન્નતાથી એમનું ગળું ભરાઈ આવ્યું. થોડા સમય સુધી તો એમના મુખમાંથી એક પણ શબ્દ નીકળી શક્યો નહીં. એમની આવી દશા જોઈ કૃષ્ણે ખેંચીને તેમને પોતાના ગળે લગાવી દીધા. ત્યારબાદ બળદેવ કૃષ્ણ એમને પોતાના ઘરે લઈ ગયા અને એમનું જીત સ્વાગત કર્યું. આ છે અક્રૂરની વ્રજયાત્રા નામની કથા. આ કથા આપણને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિ દર્શાવે છે. અક્રૂરજીની જેમ ભક્ત ભગવાનને સાચા હૃદયથી યાદ કરે છે તો ભગવાન તેમને દર્શન આપે છે અને તેને અપનાવી પણ લે છે. અક્રૂરજી અને કૃષ્ણ વચ્ચેનો ભાવિક સ્નેહ આપણને દર્શાવે છે કે નિસ્વાર્થ પ્રેમ, વિનમ્રતા અને નિષ્ઠા વડે પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે. ભક્તિ એ માત્ર પૂજાપાઠ નથી, પરંતુ હૃદયનો એક શુદ્ધ પ્રેમ છે. અક્રૂરજી એ કંસના મંત્રી હોવા છતાં કૃષ્ણના ચરણોમાં સામાન્ય મનુષ્યની જેમ નમી પડે છે. આપણને સમજાય છે કે પદ કે પૈસો ભક્તિમાં આડે આવતો નથી. આજે બસ આટલું જ. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.